વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। ગોરબાના કૃષ્ણસાગર તળાવ પાસે દારૂની મહેફિલ ઝડપાઈ છે। બગીચામાં ચાલી રહી હતી દારૂની મહેફિલ। ઝી 24 કલાકના કેમેરામાં જ આ દારૂડિયાઓ ઝડપાઈ ગયા છે। ઝી 24 કલાકનો કેમેરા જોઈ ભાગ્યા દારૂ પીનારાઓ। સિક્યુરિટી હોવા છતાં લોકો દારૂ પી રહ્યા હતા। સિક્યુરિટી એજન્સીની ઘોર બેદરકારી પણ સામે આવી છે। અસામાજિક તત્વો અહીંયા દારૂની મહેફિલ રોજ માણે છે અને આ કેમેરામાં આખી જે ઘટના છે નશાખોરોની એક કેદ થઈ છે। બગીચામાં જ આ દારૂની મહેફિલ ચાલતી હતી। તો વડોદરામાં આપ જોઈ રહ્યા છો કે બેફામ અસામાજિક તત્વો નશાખોરો ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે। રવિ જોડાઈ ગયા છે। રવિ, કોણ છે આ લોકો અને સતત અહીંયા આ રીતે નશેડીઓ સતત દારૂ પીતા હોય છે અને પોલીસનો ડર પણ નથી, એ પ્રકારના મેસેજ અહીંયા જઈ રહ્યા છે। રવિ, બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે રીતના દારૂની જે મહેફિલ અહીંયા ચાલી રહી હતી તેના પર ઝી 24 કલાકે આખા કેમેરામાં આ મહેફિલને કેદ કરી છે। જે રીતના વાત કરવામાં આવે તો સવારમાં ગોરવા વિસ્તારમાં આવેલા કૃષ્ણસાગર તળાવમાં આ દારૂની મહેફિલ ચાલી રહી હતી, જેમાં 6 થી 7 જેટલા શખ્સો દારૂની મહેફિલ માની રહ્યા હતા અને જેમાં તમે જોઈ શકો છો કે દારૂ ભરેલો જે ગ્લાસ છે તમને જોવા મળી રહ્યો છે, સાથે જ એક ખાલી બોટલ પણ અહીંયા જોવા મળી રહી છે। એક બેગ છોડીને જે નશાબાજ છે તે ફરાર થઈ ગયો છે। ત્યાર પછી જે પોલીસના જે જવાનો છે તે અહીંયા દોડી આવ્યા છે। ગોરવા પોલીસના અને 112 જે જનરક્ષકની ટીમ છે તે પણ અહીંયા દોડી આવી છે। સૈનિક સિક્યુરિટીના જે જવાન તમે અહીંયા જોઈ રહ્યા છો મિથિલેશ યાદવ, તેઓ અહીંયા સિક્યુરિટીમાં તૈનાત હોવા છતાં પણ તેમની હાજરીમાં દારૂડિયાઓ બિંદાસ રીતે દારૂની મહેફિલ સવારમાં માની રહ્યા હતા। એક દારૂડિયાએ એટલું કીધું કે જ્યાંથી દારૂ લાવો ત્યાંથી ગોરવા વિસ્તારમાં મળી જાય છે અને તેને જી 24 કલાકના કેમેરા સામે આ પ્રકારનો ખુલાસો કર્યો છે અને પોતાની હાથમાં પણ દારૂની પોટલીઓ હતી। આ તો એક તમને બતાવી, એની સિવાય જે ડસ્ટબિન છે તેની અંદર પણ હું તમને બતાવીશ કે કેટલી બધી દારૂની ખાલી પોટલીઓ આ ગાર્ડનમાં જોવા મળી રહી છે। આ ગાર્ડનમાં લોકો ચાલવા માટે આવે છે, નાના બાળકો મહિલાઓ આવતા હોય છે, ત્યારે તમે જોઈ શકો છો કે આ કચરાપેટીની ડબ્બામાં પણ કેટલી બધી દારૂની જે ખાલી પોટલીઓ છે તે તમને જોવા મળી રહી છે। અહીંયા આસપાસમાં રહેતા જે વિસ્તારના નાગરિકો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। આપણે નાગરિકો સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે રીતના આ ગાર્ડન છે લોકોને ચાલવા માટે ફરવા માટે અને ત્યાં સવારમાં દારૂની મહેફિલ ચાલતી હોય અને સિક્યુરિટી જવાન કંઈ ના કરતા હોય, શું કહેશો આપણે આ જે રીતે બાગનું ને એનું એ કરેલું છે નિર્માણ, એ લોકોના સ્વાસ્થ્યને એની માટે કરેલું છે, પણ એની જગ્યાએ અને પહેલાં તો વસ્તુ એ કહું કે દારૂબંધી છે ગુજરાતમાં, બરાબર છે, પણ તોય દારૂ વેચાય છે એવું તો ખબર હતી, પણ જ્યારે ભર દિવસે સવારના પોરમાં આ રીતનું જો કૃત્ય થતું હોય તો એની પરથી આપણે વિચારવા જેવું છે કે આ સરકારનું કામો કઈ રીતના આગળ વધી રહ્યા છે। એટલે આના માટે પ્રજાએ જાગૃત થવું પડશે અને આ તો દિવસે નીકળ્યા ને ખબર પડી ગઈ કે ભાઈ આ આવી રીતે ચાલે છે। રાત્રે તો થતું હતું જ અને થોડા દિવસ પહેલાંય થયેલું છે આ। શું કહેશો, અહીંયા કોણ કોણ આવે છે ચાલવા માટે? કેમ કે 11 વાગ્યા પછી કોઈને એન્ટ્રી નથી, તો દારૂડિયાઓ ક્યાંથી ઘૂસ્યા? જો પહેલાં તો લેડીઝો અને છોકરાઓ બાળકો મોટી વ્યક્તિ ચાલવા માટે આવે છે, બરાબર। આ સૌથી મોટી તો ગાંધીની ગુજરાત છે, પણ ગાંધીની ગુજરાત લાગતી નથી, ગાંધીજીની ગુજરાત। આ તો દારૂડિયાઓની ગુજરાત લાગે છે અને બુટલેગરોની ગુજરાત લાગે છે। ટોટલી ખુલ્લેઆમ દારૂ વેચાય છે, સૌથી મોટું તો એ છે। જ્યારે દારૂ જ ખુલ્લેઆમ વેચાતો હોય તો આપણે પબ્લિક પર શું દોષ આપીએ? ખુલ્લેઆમ મળતો હોય તો પબ્લિક લઈને પીવાની જ છે, પણ આ તો હરવા ફરવાનું ગાર્ડન છે, સિક્યુરિટી ધ્યાન નથી આપતી, બરાબર। તો સિક્યુરિટીનો અર્થ શું છે? સિક્યુરિટી શાના માટે મૂકી છે? સૈનિક સિક્યુરિટી હાજર હતી છતાં પણ આ પ્રકારની ઘટના બની। વડોદરા મહાનગરપાલિકાના આ જે સૈનિક સિક્યુરિટી જે છે એ સદંતર ફેલ ગયેલી છે, કારણ કે 2 દિવસ પહેલાં આ જ ગાર્ડનની અંદર તમે જુઓ કે આ જે બ્રાન્ચ મેનેજર જે છે કામાખ્યા પ્રસાદ અને એના ફિલ્ડ ઓફિસર યોગેન્દ્ર યાદવ, આ દેવેન્દ્ર યાદવ, આ બંને જણા અહીંયા મચ્છીમારી કરતા રંગે હાથ પકડાઈ ગયા હતા। તમે જોઈ શકો છો કે જેનો વહીવટકાર જ એટલો ખરાબ હોય, મચ્છીમારી પકડીને જી 24 કલાકે દારૂ પાડી। હા, એટલે જનતા રેડ કરી હતી અને જનતા રેડની અંદર એ લોકો માછીમારી કરતા પકડાઈ ગયા હતા। એક બાજુ માછીમારી કરવાનો પ્રતિબંધ છે એવું બોર્ડ મારેલું છે, પરંતુ કંઈ કરવામાં આવતું નથી। આ બહુ દુઃખની બાબત છે। વાત કરીશું। મિથિલેશભાઈ, શું કરતા હતા તમે? આપ ક્યાં કર રહે થે યહાં પે?
रात को आया था सर। मैं तो सुबह 7 से 3 बजे तक नौकरी है मेरा। नहीं, अभी आपकी हाजिरी में दारू पार्टी चल रही है। पर मैंने गेट पे था, 11 बजे मैंने गेट बंद किया हूँ, कोई नहीं यहाँ पे था। आप लोग आए हो तो मैं गेट खोला हूँ, पर इधर मैंने नहीं आया था पीछे वाले गेट पे। तो पीछे आपने देखा नहीं, जिम्मेदारी किसकी है? मेरा है सर, मैंने 11 बजे गार्डन बंद करके मैंने गेट के पास गया था, पर पीछे में आया नहीं था। अभी भी आता तो उनको देखता तो मैं 100 नंबर करता हूँ। अच्छा, कितने हर बार ऐसा होता है? जी सर, होता ही है। मैं 100 नंबर कितना बार मैंने बोला है यहाँ पे। 4 पुलिस आके क्या करती है? पुलिस आके वो लोग का ले जाता है सर, लेकिन फिर भी वैसा ही रहता है। दारू कभी पीने आते लोग? आता ही है सर, पीछे वाले गेट पे आता ही है। रोज आते हैं? मैंने मेरे से जो नहीं मानता है तो मैंने 100 नंबर करता हूँ, वो लोग का पकड़ के ले जाता। રોજ આતે? 2 दिन पे 3 दिन पे होता ही है सर। તો જનક, તમે આ સિક્યુરિટી ગાર્ડની જે ખુલાસો સાંભળ્યો G24 કલાકના કેમેરા સમક્ષ કે રોજ 2 થી 3 દિવસમાં આ જ રીતના દારૂ પાર્ટી આ ગાર્ડનમાં ચાલે છે, પોલીસને તેઓ જાણકારી આપે છે, પોલીસ આવે છે, દારૂ પીનારાને લઈ જાય છે, પરંતુ દારૂ ક્યાંથી લાવે છે તે બુટલેગરને પોલીસ નથી પકડતી. ને અહીંયા તમે જોઈ શકો છો કે જનરક્ષકની જે 2 ગાડીઓ છે તે અહીંયા આવી છે. એક તો G24 કલાકે પોતે બોલાવી છે, ગોરવા પોલીસના જે જવાન છે તે માત્ર 2 જવાનો આવ્યા છે અને તેમને 2 જવાનોએ અહીંયા આ જે બેગ છે તે બેગની અંદર ચેકિંગ કર્યું. આ જે ગાડીઓ 2 વ્હીલર જે છે એ 2 વ્હીલર પણ જે લોકો દારૂની મહેફિલ માણવા માટે અહીંયા આવ્યા હતા તેમના જ 2 વ્હીલર છે અને તેઓ 2 વ્હીલર અહીંયા મૂકીને બેગ છોડીને G24 કલાકનો કેમેરા ખુલતાની સાથે જ અહીંયાથી ભાગી ગયા છે. એટલે તમે સમજી શકો છો કે ભર દિવસે સવારમાં જે ગાર્ડનમાં લોકો વોકિંગ કરવા માટે આવતા હોય છે, લોકો ચાલવા માટે આવતા હોય છે, નાના બાળકોને લઈને આવતા હોય છે, તે ગાર્ડનમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને તે પણ દારૂડિયા ખુલ્લેઆમ બિંદાસ કેમેરા સામે કહી રહ્યા છે કે દારૂ બધી જગ્યાએ મળે છે અને અમે તો દારૂ લાવીએ છીએ. અને સિક્યુરિટી જવાન પણ કહી રહ્યા છે કે 2 થી 3 દિવસમાં લગાતાર તેઓ અવારનવાર આ રીતના મહેફિલ માનતા લોકોને પકડે છે અને પોલીસને જાણકારી પણ આપે છે. ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે વડોદરાની પોલીસ, ગોરવા પોલીસ શું કરી રહી છે? કેમ આ મહેફિલ માનનારા અને દારૂ વેચનારા બુટલેગરો પોલીસને દેખાતા નથી? જી જનક. બિલકુલ રવિ, આપની પાસે આવીએ છીએ. ગુજરાતમાં દારૂ આ રીતે ખુલ્લેઆમ રોજ બરોજ સામે જ આવે છે. દારૂ ગમે ત્યાંથી મળી જ જાય છે, એમાં કોઈ મોટી વાત છે નહીં. પોલીસે જાણે છે, હપ્તાખોરી ચાલે છે આખી સિસ્ટમમાં. અને આ માત્ર વડોદરાની વાત નથી, અમદાવાદ હોય કોઈ બી શહેરમાં જાઓ દારૂ મળે જ છે. આ હકીકત આ જ છે. થેલીમાં શું છે બતાવો? बैटिंग नहीं है બતાવો તમારા કામ બતાવો. અરે આજે જોવાનું છે, જોવાનું બધું યાર. આ બધું શું જોવો તમે? થેલીમાં બતાવો તો ખરા. નહીં બતાવું મારે હે બતાવો તમે એ નહીં જોતા. ક્યાંથી લાયા? ક્યાં? આ દારૂ ક્યાં પીતા હતા તમે? એટલે શું કરવું છે તમારે? તમે દારૂ ક્યાંથી પીતા હતા? અરે ગમે ત્યાંથી લાવું ભાઈ, યાર મારી મરજી. દારૂ કઈ મળે છે ગુજરાતમાં? તમે જોવો ને વળી, ગમે ત્યાં મળે. તમે પૂછો કોઈને. ગાર્ડનમાં બેસીને દારૂ પીતા હતા? ના અરે હું તો બેટિંગ નહીં ખાતો રોજ. દારૂનો ગ્લાસ છે ને? કઈ છે? મારામાં ગ્લાસ નહીં ભાઈ. અંદર દેખાડો બોટલ. ગ્લાસ નથી. અંદર થેલી એક મિનિટ ગ્લાસ ના હોય તો હું કરું? થેલી દેખાડો તમે. નહીં દેખાડી મારે ભાઈ, મારી મરજી. કઈથી લાયા દારૂ? અરે ગમે ત્યાંથી લાવે. ખોરી લો તમે. હે? શું નામ છે? જોહર સિંહ. પીતા હતા ભાઈ? દારૂ ક્યાંથી પીવાય? કોણ મેં? હા, મેં તો અંદર ઘર છે મારું. અમે દારૂ કઈથી પીવાય? ઘર અંદર છે. અંદરથી કેમ ભાગો છો તમે અત્યારે? ભાગતા નથી, તો ઘર છે અંદર. તો ગાર્ડનમાં બેસીને દારૂ પીતા હતા? ના ભાઈ ના, હા, ના ભાઈ ના, ખોટી વાત છે. દારૂનો ગ્લાસ પડ્યો હતો? મારો મારો તો આપ જોઈ રહ્યા છો કે નશેડીઓ સવારમાં બગીચાની અંદર, પછી G24 કલાક કેમેરો જોયો તો આ જે નશેડીઓ છે એ ભાગી ગયા છે. રવિ જોડે. રવિ, આ ડર નથી, અહીંયા કોઈનો ડર નથી. એક મેસેજ છે કે દારૂ બિંદાસ મળે છે, જેટલો જોઈએ ગોરવામાં, જેટલો જોઈએ એટલો મળે. ગોરવા નહીં, જ્યાં જુઓ, ગાંધીનગરમાં જુઓ, સચિવાલયની આજુબાજુ તમે જ્યાં જુઓ 2-5 કિલોમીટરની અંદરમાં રેન્જમાં મળે જ છે. તો આ કોઈ નવી વસ્તુ છે જ નહીં. પણ બિંદાસ સવારના પોરમાં લોકો ગાર્ડનની અંદર દારૂ પી રહ્યા છે. આ સૌથી મોટો સવાલ છે. રવિ, તો આપ જોઈ રહ્યા છો G24 કલાક કેમેરામાં આ નશેડીઓ ઝડપાઈ ગયા છે. સિક્યુરિટી હોવા છતાં રોજ અહીંયા દારૂની મહેફિલ થાય છે. ગુજરાતમાં આ દ્રશ્યો કોઈ નવા છે નહીં. નવરાત્રિની અંદર વહેલી સવારે આપ જોઈ રહ્યા છો કે કેટલી હિંમત છે કે બગીચાની અંદર આ જે નશેડીઓ જે છે એ દારૂની મહેફિલ માણી રહ્યા છે. અને આ વડોદરાના વાત નથી, ગુજરાતમાં ઠેર ઠેર આ પ્રકારે દૂષણ વધી રહ્યું છે. આ ચિંતાનો વિષય છે.